મિત્રો તેજસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ચોકલેટ ગનાશ બનાવવાના છે। તો ઘરે ચોકલેટ ગનાશ કેવી રીતે બનાવવું તો તેની એકદમ ઇઝી રેસીપી છે, તો હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું। તો મેં અડધો કપ અમૂલ ક્રીમ લીધું છે। તો આપણે એને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે। તો ક્રીમ એકદમ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી એને હલાવવાનું છે। તો તમને લાગતું હશે કે ચમચા પર શું છે, પણ મેં ચોકલેટ જે ડાર્ક ચોકલેટ કટ કરે છે તો એ લાગેલું છે, બાકી બીજું કશું જ મેં એક્સ્ટ્રા એડ કર્યું નથી। તો ક્રીમ એકદમ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને મેલ્ટ કરી લેવાનું છે અને એને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે। તો મેં અહીં અડધો કપ લીધી છે, તમારે વધારે બનાવવી હોય તો વધારે પણ બનાવી શકો છો। તો જોઈ શકો છો આપણી ક્રીમ એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે અને ગરમ પણ થઈ ગઈ છે। તો ક્રીમમાં એક ઉબાલ આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાની છે। તો ક્રીમ ગરમ થઈ ગઈ છે, એક ઉબાલ પણ આવી ગયો છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે કટ કરેલી ડાર્ક ચોકલેટ છે, જે મેં અડધો કપ લીધી છે, જેને મેં એકદમ ઝીણી સમારી લીધી છે, એને આપણે ક્રીમમાં એડ કરીશું અને મિક્સ કરતા જઈશું। તો જ્યાં સુધી ચોકલેટ એકદમ સરસ મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહેવાનું છે અને આ સમયે ગેસને પણ બંધ કરી દેવાનું છે આપણે। તો દૂધ ગરમ ક્રીમ ગરમ હશે એમાં જ આપણી ચોકલેટ સરસ મેલ્ટ થઈ જશે અને આપણું ચોકલેટ ગનાશ રેડી થઈ જશે। તો છે ને એકદમ સરસ ઇઝી ચોકલેટ ગનાશ રેસીપી મિત્રો। તો મિત્રો જ્યાં સુધી આપણી ચોકલેટ મેલ્ટ થાય છે ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને મારા આવા નવા વિડીયો તમને જોવા મળે। અને તમને આ ટાઈમે જો થોડું ક્રીમ થોડી ગળી લાગતી હોય તો તમે ગરમ દૂધ 1 કે 2 ચમચી જેટલું એડ કરી શકો છો। તો જોઈ શકો છો આપણું ચોકલેટ ગનાશ એકદમ સરસ રેડી છે। તો આપણી કમ્પ્લીટ કન્સિસ્ટન્સી છે। તમને અગર થોડું ગળું લાગે તો તમે 1 કે 2 ચમચી દૂધ એડ કરી શકો છો। તો હવે લાસ્ટમાં આપણે 1 ચમચી જેટલું બટર એડ કરીશું, જેથી કરીને આપણું ચોકલેટ ગનાશ એકદમ સરસ ચમકે। તો આ ગનાશનો ઉપયોગ તમે આઈસ્ક્રીમ બનાવવા માટે કે તમે ડેઝર્ટમાં કેક પર કે કોઈ પણ વસ્તુ કે તમે બીજી કોઈ પણ વસ્તુઓ પર તમે એનો યુઝ કરી શકો છો। તો આપણું ચોકલેટ ગનાશ રેડી છે। તો આનો તમે ચોકલેટ બ્રાઉનીમાં પણ ચોકલેટ સોસ તરીકે યુઝ કરી શકો છો। તો આપણું ચોકલેટ ગનાશ રેડી છે। તો તમે એને ફ્રીજમાં 1 કે 2 દિવસ માટે સ્ટોર કરી શકો છો। તો મળીશું આવા જ નવા યુનિક વિડીયો સાથે ફરીથી। થેન્ક યુ।